હવે વાત કરીએ સ્પેસ ટેકનોલોજી, એમાં નંબર 1 છે એથેના. ઓકે, તો પ્રશ્ન પૂછાશે કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ એથેના મિશન છે એ કોના માટેનું છે? તો એ સમજો, એને લેન્ડ થવાનું હતું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર. કયા ધ્રુવ પર? દક્ષિણ ધ્રુવ પર. તો કર્યું કોને? આ મિશન કર્યું છે નાસાએ કર્યું છે. કોને કર્યું છે? નાસાએ. એટલે કે નાસા એક પ્રોગ્રામ ચલાવે છે. શું ચલાવે છે? એક પ્રોગ્રામ ચલાવે છે જેને નાસા કહે છે CLPS પ્રોગ્રામ. કયો છે? CLPS એટલે કે કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસ પ્રોગ્રામ. એના અંતર્ગત નાસા શું કરે છે? જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય એના લેન્ડરને શું કરશે? ચાંદ પર મોકલશે. ઓકે, એના અંતર્ગત નાસાએ મિશન મોકલ્યું હતું એથેના મિશન. કયું છે? એથેના મિશન. એટલે કે એથેના શું છે? વન ટાઈપ ઓફ પ્રાઇવેટ લુનર લેન્ડર છે જેને લેન્ડ થવાનું હતું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર. પણ શું થઈ ગયું છે? ક્રેશ થઈ ગયું છે, અથવા તો જે સંપર્ક એનો શું છે? તૂટી ગયો છે. એટલે કે સફળ એનું શું થયું છે? લેન્ડિંગ થયું નથી. એટલે કે મિશન શું થયું છે? ફેલ થયું છે. પણ કોનું હતું? નાસાનું હતું. ઓકે, કયા પ્રોગ્રામ અંતર્ગત? CLPS પ્રોગ્રામ અંતર્ગત. ઓકે, ફૂલ ફોર્મ પણ મેં કીધું, એ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી વાત કરીએ સ્વોટ મિશન. તો આનું પણ તમારે ફૂલ ફોર્મ ધ્યાન રાખવાનું છે. 2 વર્ષ પહેલાં લોન્ચ કર્યું હતું નાસાએ, બરાબર. કેનેડિયન સ્પેસ એજન્સી, યુરોપિયન સ્પેસ એજન્સી અને જે ફ્રાન્સની સ્પેસ એજન્સી છે CNES, ચારે સંસ્થાઓએ મળીને લોન્ચ કર્યું છે. એટલે કોઈ પર્ટિક્યુલર એક સંસ્થાનું મિશન નથી, પણ તમારે ફૂલ ફોર્મ ધ્યાન રાખવાનું છે. એ છે સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી. આઈ રિપીટ, સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી. એટલે કે આ મિશન અંતર્ગત શું કરવાનું હતું કે પૃથ્વી પર જેટલું પણ પાણી છે એનું શું કરવાનું છે? વન ટાઈપ ઓફ સર્વે કરવાનો છે. એ ચાહે મહાસાગરની અંદર હોય, કોઈ સીની અંદર હોય, અથવા કોઈ રિવર્સની અંદર હોય, અથવા કોઈ લેકની અંદર હોય, તો આનું શું કરવામાં આવશે? ગ્લોબલ સર્વે કરવાનો હતો. ઓકે, ચર્ચામાં કેમ હતું કે હમણાં જ જે નાસાએ આના ડેટા પરથી એક ઓશન ફ્લોર છે એનો શું જારી કર્યો છે? મેપ જારી કર્યો છે. ડિટેલ મેપની અંદર ઓશન ફ્લોરની તસવીર જારી કરી છે. કયા મિશન અંતર્ગત? સ્વોટ મિશન અંતર્ગત. ફૂલ ફોર્મ તમે ધ્યાન રાખજો, સંસ્થા પૂછાશે નહીં. ઓકે, પછી વાત કરીએ સ્કોટ મિશન. ઓકે, કયું મિશન છે? સ્કોટ મિશન છે. એટલે કે શું છે? આ દુનિયાનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, દુનિયાનું પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ છે. આઈ રિપીટ, દુનિયાનો પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કર્યો છે જે ભારતની સ્ટાર્ટઅપ કંપનીએ કર્યો છે. એ કઈ કંપની છે? એ છે દિગંતરા. પણ લોન્ચ કોણ કરે છે? લોન્ચ કર્યો છે સ્પેસએક્સે લોન્ચ કર્યો છે. ઓકે, પણ કયો સેટેલાઇટ છે? સ્કોટ સેટેલાઇટ છે. એટલે કે દુનિયાનો પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ છે એ છે સ્કોટ છે, જે લોન્ચ કરે છે દિગંતરા. પણ કોના જોડે લોન્ચ કરાવે છે? સ્પેસએક્સ એટલે કે એલોન મસ્કની કંપની લોન્ચ કરે છે આ સેટેલાઇટને. પછી વાત કરીએ ફ્રેમ 2 મિશન. એટલે કે દુનિયાનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, દુનિયાનું પ્રથમ એસ્ટ્રોનોટ હોય, દુનિયાના પ્રથમ એસ્ટ્રોનોટ હોય કે જેમને શું કર્યું છે? આપણી જે પૃથ્વી છે એના જે પોલર્સ છે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનું શું કર્યું છે? ચક્કર લગાવ્યું છે. એટલે કે દુનિયાની અંદર પ્રથમવાર ફ્રેમ 2 મિશન અંતર્ગત કોઈ એસ્ટ્રોનોટે શું કર્યું છે? પોલર ધ્રુવ પૃથ્વીના છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એના શું લગાવ્યા છે? ચક્કર લગાવ્યા છે. પણ લોન્ચ કોને કર્યું છે? ઓકે, એલન મસ્ક એટલે કે કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? સ્પેસએક્સે લોન્ચ કર્યું છે. ઓકે, પછી વાત કરીએ નિક્સ. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે નિક્સ છે એ આપણા સૌરમંડળના કયા ગ્રહનો ચંદ્રમા છે? ખ્યાલ આવે ક્વેશ્ચન તમને? ઓકે, તો આ છે એ પ્લુટોનો ચંદ્રમા છે. કોનો છે? પ્લુટોનો ચંદ્રમા છે. ઓકે, તો શું જોવા મળ્યું? એક તસવીર જારી કરી છે નાસાએ કે આ જે નિક્સ છે એના ઉપર 11,000 ફીટનું શું છે? આઈસ માઉન્ટેન છે. એટલે કે બરફનો પર્વત છે 11,000 ફીટનો. ઓકે, આ તસવીર નાસાએ જારી કરી છે નિક્સ પરની. ઓકે,
પછી વાત કરીએ સેટન્સના મૂન. ઓકે, એટલે તાજેતરની અંદર જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે એને માન્યતા આપી કે આપણા સૌરમંડળની અંદર જો કોઈ ગ્રહ હોય એને સૌથી વધુ ચંદ્રમા હોય તો એ છે એ સેટર્ન છે. કેટલા થયા છે, કેટલા શોધ્યા છે? એક આંકડો તમે જજ કરો, તમે 10, 15, 20, ના, ટોટલ 128 નવા ફાઇન્ડ કર્યા છે. કેટલા કર્યા છે? 128 નવા ફાઇન્ડ કર્યા છે. એટલે અત્યારે હવે કેટલા થયા છે? અત્યારે થઈ ગયા છે 274. કેટલા થયા છે? 274 ચંદ્રમા છે. આ સાથે જ આપણા સૌરમંડળની અંદર સૌથી વધુ ચંદ્રમા ધરાવતો કોઈ ગ્રહ હોય તો એ છે શનિ છે. કયો છે? સેટર્ન છે. ઓકે, બીજા નંબરમાં કોણ છે? જુપિટર એટલે કે ગુરુ. એની પાસે કેટલા છે? 95 છે. કેટલા છે? 95 છે. ઓકે, હવે વાત કરીએ ક્રૂ 10. આ શું છે? ઓકે, આપ જાણતા હશો કે ગયા વર્ષે જે બોઈંગનું જે સ્ટારલાઇનર મિશન ગયું હતું, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ ગયા હતા સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને. ઓકે, તો 8-9 મહિના ત્યાં ફસાઈ ગયા. આમ તો રહેવાનું હતું 10 દિવસ. ઓકે, પણ 8 થી 9 મહિના ત્યાં સુધી થઈ ગયા હતા, ફસાઈ ગયા હતા. તો હવે જે નાસા અને સ્પેસએક્સે મળીને લોન્ચ કર્યું છે ક્રૂ 10 મિશન. આના અંતર્ગત શું કર્યું છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જે એસ્ટ્રોનોટ રહ્યા છે એમાંના જે સુનિતા વિલિયમ્સ અને જે બચ વિલ્મોર છે એમને પાછા લાવ્યા અને બીજા એસ્ટ્રોનોટને શું કર્યું છે? ત્યાં પ્લેસ કર્યા છે. કયા મિશન અંતર્ગત? ક્રૂ 10 મિશન અંતર્ગત. હવે જે સુનિતા વિલિયમ્સ અને ધ્યાનથી સાંભળો, હવે જે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર પાછા આવ્યા એ મિશનનું નામ પૂછાય તો તમે માર્ક કરશો ક્રૂ 10 મિશન છે, 9 મિશન છે. આઈ રિપીટ, ક્રૂ 9 મિશન છે. 10 ના સમજતા 10 અંતર્ગત શું કર્યું છે? ત્યાં પ્લેસ કર્યા છે અને પાછા આવ્યા છે. એ મિશનને નામ આપેલું હતું ક્રૂ 9 મિશન. ઓકે, તો હવે લેન્ડ કર્યું એ કયા ઓશનની અંદર લેન્ડ કર્યું હતું? પ્રશ્ન છે તમને પૂછાય, ખ્યાલ આવે છે તમને કે જે સુનિતા વિલિયમ્સ છે એમને કયા ઓશનની અંદર શું કર્યું હતું? સફળ લેન્ડિંગ કર્યું હતું, પાછા આવ્યા હતા. ઓકે, આપણે વિડીયો જોયો હશે. તો એ કઈ જગ્યા હતી? એ હતી ગલ્ફ ઓફ, કયો છે? ગલ્ફ ઓફ અમેરિકા કહીએ? ના, આપણે એને કહીશું મેક્સિકો. શું કહીશું? ગલ્ફ ઓફ મેક્સિકો જ કહીશું. કેમ? કેમ કે આપણે હજુ અધિકારિક તौर પર એટલે કે આ ભારત સરકારે એવું નથી નક્કી કર્યું કે જે ગલ્ફ ઓફ મેક્સિકો છે એ ગલ્ફ ઓફ અમેરિકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો કહી દીધું, ઇવન ગૂગલે પણ શું કર્યું હતું? વચ્ચે જાહેર કર્યું હતું કે જે ગલ્ફ ઓફ મેક્સિકો છે એ શું છે? ગલ્ફ ઓફ અમેરિકા છે. પણ ભારત સરકારના જે ઓફિશિયલ પરિપત્રો છે એમાં લખેલું છે ગલ્ફ ઓફ મેક્સિકો. ઓકે, કેમ? આમ કે આપણે ગલ્ફ ઓફ અમેરિકા કહેતા નથી. ઓકે, રેકગ્નાઇઝ નથી કર્યું અત્યારે. ચલો પછી વાત કરીએ સ્પેસ ટેકનોલોજી. એમાં નંબર 1 છે સોલેરિસ સોલર ઓબ્ઝર્વેટરી. તો આપ જાણતા હશો કે ભારતની જે પોતાની જે સોલર ઓબ્ઝર્વેટરી છે એનું નામ છે આદિત્ય L1. હમણાં રિસેન્ટલી ચર્ચામાં હતી એ હતી પાર્કર સોલર પ્રોબ. એ કોની હતી? નાસાની હતી. તો આ કયા દેશની છે? ધ્યાન કરો, સોલેરિસ સોલર ઓબ્ઝર્વેટરી છે એ આ દેશની પ્રથમ સોલર વૈદ્યશાળા છે. આ એ જ દેશ છે, યહૂદીઓનો દેશ છે. આપને આઈડિયા આવી ગયો છે? યસ, બેન્જામિન નેતન્યાહુ એટલે કે ઇઝરાયલ. ઓકે, ચલો પછી વાત કરીએ બ્લુ ગોસ્ટ લેન્ડર. ઓકે, તો આ કેમ ચર્ચામાં છે? તો તાજેતરની અંદર જે અમેરિકાની કંપની છે જેનું નામ છે ફાયરફ્લાય. શું છે? ફાયરફ્લાય. એટલે કે જે ફાયરફ્લાય છે એ દુનિયાની એવી બીજી પ્રાઇવેટ આર્મ છે કે જેને ચંદ્ર પર શું કર્યું છે? સફળ લેન્ડિંગ કર્યું છે. બીજી પ્રાઇવેટ આર્મ છે. ધ્યાન કરજો, કોઈ દેશની સંસ્થાની વાત નથી થતી, વાત થઈ રહી છે પ્રાઇવેટ સ્પેસ કંપનીની વાત છે. એટલે કે જે ફાયરફ્લાય છે એ પ્રાઇવેટ કંપની છે જેને એક લેન્ડર મોકલ્યું છે, બ્લુ ગોસ્ટ લેન્ડર, જેને શું કર્યું છે? ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે. ઓકે, કઈ પ્રાઇવેટ કંપની છે? બીજી પ્રાઇવેટ કંપની બની છે. ઓકે, ચલો પછી વાત કરીએ
તાજેતરની અંદર ચર્ચામાં રહેલ કીપુ એ શું છે? ઓકે, તો આપ જાણતા છો કે આપણું જે યુનિવર્સ છે એમાં અસંખ્ય ઓબ્જેક્ટ છે કે જે સાઇઝની અંદર ખૂબ જ મોટા છે, બરાબર. પણ અત્યાર સુધી એક પણ એવો ઓબ્જેક્ટ નહોતો, બરાબર છે, કે જે લાર્જેસ્ટ કહી શકાય, બરાબર છે. ઓકે, તો હવે મળી ગયો છે કીપુ, મળી ગયો છે. શું મળ્યું છે? કીપુ. એટલે કે હમણાં જ જે એસ્ટ્રોનોમર્સ છે એમને શોધ કરી છે, રિસર્ચ કર્યું છે કે આપણું જે યુનિવર્સ છે એની અંદર જે કીપુ છે એ લાર્જેસ્ટ નોન સ્ટ્રક્ચર છે અથવા તો લાર્જેસ્ટ નોન ઓબ્જેક્ટ છે. ઓકે, આમ તમે કહી શકો છો કે આપણું જે મિલ્કી વે છે એની જે સાઇઝ છે એના કરતાં 13,000 ગણું મોટું છે. શું છે? 13,000 ગણું મોટું છે. એટલે કે આ શું છે? વન ટાઈપ ઓફ લાર્જેસ્ટ નોન સ્ટ્રક્ચર છે. શેની અંદર? આપણા બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની અંદર છે. ઓકે, ધ્યાન કરજો. ચલો પછી વાત કરીએ સ્પેસ વોક રેકોર્ડ પણ કયો છે? ધ્યાન કરો, મહિલાઓનો છે. એટલે કે તાજેતરની અંદર કઈ મહિલાએ સ્પેસ વોકના અંદર રેકોર્ડ બનાવ્યો છે સૌથી વધુ કલાકનો? ઓકે, તો એ જ મહિલા હોય કે જે શું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શું હતી? ફસાઈ ગઈ હતી. એટલે કે આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ. કોણ છે? સુનિતા વિલિયમ્સ. તો તમારે ટાઈમ ધ્યાન રાખવાનો છે. તો એમને ટોટલ કેટલા કલાકનું સ્પેસ વોક કર્યું છે? તો એ છે 62.6. કેટલા કલાક છે? ધ્યાન કરજો, હવરની વાત ચાલે છે એટલે કલાકની વાત ચાલે છે. એટલે કે જે સુનિતા વિલિયમ્સ છે એમને એમના જીવનની અંદર ટોટલ જે સ્પેસ વોક છે એ 62.6 કલાકનું કર્યું છે. આ સાથે જ એ પ્રથમ મહિલા બની કે જેને સૌથી વધુ કલાકનું સ્પેસ વોક કર્યું હોય. તો આના પહેલાં રેકોર્ડ કોના નામે હતો? આના પહેલાં રેકોર્ડ એ હતો પેગી વિટ્સનના નામે. કોના નામે? પેગી વિટ્સનના નામે. એમને કેટલું કર્યું હતું? 60.2 મિનિટનું. ઓકે, ચલો પછી વાત કરીએ સ્પિયર એક્સ. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ જે સ્પિયર એક્સ છે એ શું છે? તો આ છે વન ટાઈપ ઓફ ટેલિસ્કોપ છે. શું છે? આ ટેલિસ્કોપ છે. તો કોને બનાવ્યું છે? નાસાએ બનાવ્યું છે. ઓકે, હમણાં જ નવું બનાવ્યું છે કલરફુલ ઇમેજીસ લેવા માટે જે કોસ્મોસ હોય છે એની. ઓકે, પછી વાત કરીએ 2024 YR24. આપને પૂછાય કે તાજેતરની અંદર ચર્ચામાં રહેલ જે 2024 YR24 છે એ શું છે? તો એ છે વન ટાઈપ ઓફ એસ્ટરોઇડ છે. શું છે? વન ટાઈપ ઓફ એસ્ટરોઇડ છે. ચર્ચામાં એટલા માટે છે કેમ કે નાસા એવું કહે છે કે 2032ની અંદર આની જે સંભાવના છે એ 1% છે. ઓકે, કે પૃથ્વી પર શું થઈ શકે છે? ક્રેશ થઈ શકે છે અથવા તો પૃથ્વી પર આવી શકે છે. એટલે કે જે 2024 YR24 છે એ 2032ની અંદર 1% સંભાવના છે પૃથ્વી સાથે અથડામણની. ઓકે, સાઇઝ કેટલી છે? સાઇઝ છે એની 40 થી 100 મીટર. એટલે કે આપ નાનો સ્વિમિંગ પુલ કન્સિડર કરી શકો છો. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ટોરીનો સ્કેલ. શું છે? ટોરીનો સ્કેલ. આપને પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે ટોરીનો સ્કેલ છે એ શાને માપવા માટે અથવા તો કોના માટે માપવા માટે વાપરવામાં આવે છે? ઓકે, તો હવે હમણાં જ મેં તમને કીધું કે જે 2024 YR24 છે એ 2032ની અંદર 1% સંભાવના છે પૃથ્વી સાથે અથડામણની. તો હવે સમજો તમે કે જે ટોરીનો સ્કેલ છે એ કોને માપવા માટે છે? ટોરીનો સ્કેલ છે એ એસ્ટ્રોનોમર અથવા તો જે સામાન્ય લોકો હોય એમને સમજવામાં આસાની રહે કે કોઈ પણ નિયર અર્થ ઓર્બિટ હોય ઓબ્જેક્ટ હોય એ પૃથ્વી પર ટકરાવવાની સંભાવના અથવા તો જે રિસ્ક કેટલું છે એ દર્શાવતો એક એકમ આપે છે. એને કહેવામાં આવે છે ટોરીનો સ્કેલ કહેવામાં આવે છે. ઓકે, એનું જે એકમ છે એ 0 થી 10 વચ્ચે છે. 0 હશે તો નો હેઝાર્ડ છે, એટલે કોઈ પણ જાતની દુર્ઘટના થશે નહીં. પણ જો 10 નંબર હોય તો એ છે કોલિઝન છે, એટલે કે શક્યતા છે જ કે શું થશે?
કોલિઝન થશે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ મિત્સુબિશી 6 સેટેલાઇટ. તો તાજેતરની અંદર કયા દેશે પોતાની જે નેવિગેશન સિસ્ટમ છે એને વધુ સુદૃઢ બનાવવા માટે મિત્સુબિશી 6 સેટેલાઇટ શું કર્યો છે? લોન્ચ કર્યો છે. તો એ લોન્ચ કર્યો છે જાપાને લોન્ચ કર્યો છે. ઓકે, પણ કોના માટે એ કર્યો છે? ક્વાસી જેનિથ માટે. કોને કર્યો છે? ક્વાસી જેનિથને ઓર મજબૂત કરવા માટે. એટલે કે જે ક્વાસી જેનિથ છે એ જાપાનની શું છે? નેવિગેશન સિસ્ટમ છે એને વધુ સક્ષમ બનાવશે આ સેટેલાઇટ. ઓકે, તો કયા રોકેટથી લોન્ચ કર્યો છે? H3 રોકેટથી લોન્ચ કર્યો છે. કઈ જગ્યાએથી? તાનેગાશીમાં સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો છે. ઓકે, હવે વાત કરીએ સ્પેસ. ઓકે, એમાં નંબર 1 છે જીરાફ. એટલે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જે જીરાફ મિશન છે એ કઈ સંસ્થા કરશે? આ એ જ સંસ્થા કરશે જેની પ્રથમ મહિલા એડમિનિસ્ટ્રેટર બની છે જેનેટ પેટ્રો. વાત થઈ રહી છે નાસાની. કોની વાત થઈ રહી છે? નાસાની. ઓકે, તો શું કરવામાં આવશે આ મિશન અંતર્ગત? આ મિશન અંતર્ગત જે પોલર ઓરોરાસ છે જેને ઓળખાય છે નોર્ધન લાઇટ્સ. શેના તરીકે ઓળખાય છે? નોર્ધન લાઇટ્સ. એટલે કે નાસા જે જીરાફ મિશન છે એના અંતર્ગત રિસર્ચ કરશે નોર્ધન લાઇટ્સ માટેનું. ઓકે, ચલો પછી વાત કરીએ ફાયરફ્લાય. આ શું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલું જે ફાયરફ્લાય એ શું છે? ઓકે, તો એ છે વન ટાઈપ ઓફ અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કોન્સ્ટલેશન છે. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે ભારતનું પ્રથમ, ધ્યાનથી સાંભળો, ભારતનું પ્રથમ પ્રાઇવેટ, વર્ડ પર ફોકસ કરજો, કયું છે? પ્રાઇવેટ અર્થ ઇમેજિંગ સેટેલાઇટ કોન્સ્ટલેશન જે હોય તો એનું નામ છે ફાયરફ્લાય. શું નામ છે? ફાયરફ્લાય. તો કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એ લોન્ચ કરવામાં આવ્યું છે પિક્સેલ દ્વારા. કઈ કંપની દ્વારા? પિક્સેલ દ્વારા. ઓકે, ગૂગલ બેક કંપની છે. ઓકે, ચલો તો ક્યાંથી લોન્ચ કર્યું છે? એ લોન્ચ કર્યું છે વેન્ડનબર્ગ સ્પેસ બેઝ સ્ટેશન કેલિફોર્નિયાની અંદર. ઓકે, તો શું પિક્સેલ ક્યાંની છે? અમેરિકાની કંપની છે? ના, ભારતની જ સ્ટાર્ટઅપ કંપની છે જેને ગૂગલ ફંડ કરે છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? બેંગ્લોરની અંદર છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ સ્પેડેક્સ મિશન. ખૂબ જ અગત્યનું છે. ઓકે, આપ જાણતા હશો કે હમણાં જ રિસેન્ટલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કોણ ફસાઈ ગયું હતું? આપણી ગુજરાતની જે દીકરી છે સુનિતા વિલિયમ્સ ફસાઈ ગયા હતા. ઓકે, 8 મહિના જેવું ત્યાં રહીને આવ્યા છે અને ડેફિનેટલી પાછા આવી ગયા છે. ઓકે, તો હવે જે સ્પેડેક્સ મિશન છે એ આપણા માટે કેમ અગત્યનું છે એ આગળ સમજીએ છીએ. તો થોડા કી પોઈન્ટ જોઈ લો પહેલાં. તો ચલો પહેલાં ફૂલ ફોર્મ ધ્યાન રાખો. સ્પેડેક્સ મિશનનું ફૂલ ફોર્મ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. શું ફૂલ ફોર્મ છે? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. ચલો હવે કેટલા સેટેલાઇટ મોકલ્યા એમાં સેટેલાઇટ મોકલ્યા છે આપણે 2. ઓકે, નંબર 1 છે ચેઝર, બીજા નંબરમાં છે ટાર્ગેટ. ઓકે, એટલે કે જે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ છે એના અંતર્ગત આપણે કેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા હતા? 2. કયા કયા? ચેઝર અને ટાર્ગેટ. કયા રોકેટ દ્વારા? એ રોકેટ હતું PSLV C-60. કયું રોકેટ છે? PSLV C-60. હવે સમજીએ શું છે. એટલે કે અંતરિક્ષની અંદર, ધ્યાનથી સાંભળો, અંતરિક્ષની અંદર જ્યારે કોઈ પણ 2 ઓબ્જેક્ટ હોય એને જોડવાના હોય અથવા તો જે મર્જ કરવાના હોય એને શું કહેવામાં આવે છે? એને કહેવાય છે ડોકિંગ. સપોઝ માની લો કોઈ પણ 2 સેટેલાઇટ છે એને અંતરિક્ષમાં શું કરવાના છે? એકબીજા સાથે જોડવાના છે. ઓકે, હવે આપને એવું લાગે તો આ તો નાની એવી વાત છે, પણ ના. હવે જસ્ટ ઇમેજિન કરો, પૃથ્વીની સપાટીથી 470 કિલોમીટર દૂર છે કે લો અર્થ ઓર્બિટની અંદર 2 સેટેલાઇટ શું કર્યા? ઇસરોએ પુટ કર્યા. કયા 2 રેકોર્ડ સેટેલાઇટ છે? ચેઝર અને ટાર્ગેટ. ઓકે, હવે આપ જાણતા હશો કે પૃથ્વી પણ પોતાની ધરી પર શું કરે છે? ફરે છે. હવે જે આ જે સેટેલાઇટ છે 2 એમની પણ સ્પીડ મહત્વની છે. એમની સ્પીડ કેટલી હતી? એમની જે સ્પીડ હતી એ હતી 28,800 કિલોમીટર પર અવર. એટલે કે જે
પૃથ્વીની આજુબાજુ આ 2 સેટેલાઇટ છે લો અર્થ ઓર્બિટની અંદર કેટલી ગતિથી ફરતા હતા? 28,800 કિલોમીટર પર અવર. હવે એ બંનેને શું કરવાનું છે? જોઈન કરવાના છે, એટલે કે ડોક કરવાના છે. એટલે કે ઈસરો આ રીતે સફળ ડોકિંગ કરનાર દુનિયાનો કેટલામો દેશ બન્યો? 4થા નંબરનો. અમેરિકા, ચાઇના ને રશિયા પછી સફળ ડોકિંગ કરનાર દુનિયાનો જો કોઈ દેશ હોય તો એ છે આપણો ભારત. કેટલા નંબરનો? 4થા નંબરનો. ઓકે, રોકેટ કયું છે? PSLV C60 છે. હવે આપણને કામ ક્યાં લાગશે? કામ એટલા માટે લાગશે કે આપ જાણતા હશો કે મોદીજીએ ટાર્ગેટ આપ્યું છે કે ભારતનું જે પોતાનું અંતરિક્ષ સ્ટેશન, એટલે કે ભારત અંતરિક્ષ સ્ટેશન છે એ તમારે બનાવી લેવાનું છે અથવા તો લોન્ચ કરવાનું છે 2035 સુધીમાં. ઓકે, અને ઇવન ચંદ્રયાન 4માં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો પછી વાત કરીએ NVS-02. તો તાજેતરની અંદર ઈસરોએ એક રોકેટ છોડ્યું છે જેમાં એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે NVS-02, એટલે કે જે ભારતની જે પોતાની નેવિગેશન સિસ્ટમ છે જેનું નામ છે નાવિક, એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. એને શું કરશે? ઓર મજબૂત બનાવવા માટે શું લોન્ચ કર્યું છે? ઈસરોએ સેટેલાઇટ લોન્ચ કર્યો છે જેનું નામ છે NVS-02. ઓકે, તો દુનિયાની અંદર કઈ કઈ જે નેવિગેશન સિસ્ટમ છે તો એ છે GPS જે આપણે યુઝ કરીએ છીએ, અમેરિકા, ગેલિલિયો યુરોપ, ગ્લોનાસ રશિયા, બાયડુ ચાઇના અને છે ક્વાસી જેનિથ જે જાપાનની છે. ઓકે, ભારતની પોતાની હોય તો એ છે નાવિક. કઈ છે? નાવિક. ઓકે, પણ મહત્વનું આપણા માટે શું છે તો એ તમને કહું કે તાજેતરની અંદર ઈસરોએ એક રેકોર્ડ કર્યો, કીર્તિમાન હાસિલ કર્યો કે સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી 100મું ફ્લાઇટ. ધ્યાનથી સાંભળો, સતીશ ધવન સ્પેસ સેન્ટર જે હરિકોટામાં છે આંધ્રપ્રદેશ નેલ્લોર ડિસ્ટ્રિક્ટની અંદર, ત્યાંથી સફળતાપૂર્વક કેટલામું રોકેટ લોન્ચ કર્યું? 100મું. કેટલામું? 100મું. હવે આ એ જ રોકેટ છે જે કોને લઈ ગયા? નાવિક સેટેલાઇટને લઈ ગયા. એ રોકેટનું નામ છે GSLV F-15. તમને આ પૂછાશે કે તાજેતરની અંદર જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે એને 100મી ફ્લાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરી. એ જે રોકેટ યુઝ કર્યું એ કયું હતું? તો એ રોકેટ છે GSLV F-15. ઓકે,